નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ્સ શો ને હું છું જય શર્મા। તો ક્રિકેટ જગતમાં અત્યારે માત્ર એક જ નામ ગુંજી રહ્યું છે અને તે છે ટીમ ઇન્ડિયા। પછી જુનિયર હોય, સિનિયર હોય કે પછી હોય વિમેન્સ ટીમ। અને 2026ના વર્લ્ડ કપ વિજય સાથે ભારતે ક્રિકેટના દરેક ફોર્મેટમાં પોતાનું એક હથ્થું શાસન સ્થાપી દીધું છે। કોચિંગ સ્ટાફની સચોટ વ્યૂહરચના અને રણજી ટ્રોફીથી લઈને આઈપીએલ સુધીના મજબૂત ડોમેસ્ટિક માળખાએ ભારતને વિશ્વ વિજેતા બનાવવામાં સિંહ ફાળો આપ્યો છે। તો ચાલો વાત કરીએ તે વિશે જ કે કેવી રીતે ભારતીય ક્રિકેટના આ સુવર્ણ યુગમાં તિરંગો આખા વિશ્વમાં લહેરાઈ રહ્યો છે અને તે જ વિશે કરીશું ચર્ચા। અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી। અશોકભાઈ, આપનું સ્વાગત છે। થેન્ક યુ સો મચ। અશોકભાઈ, ક્રિકેટ ક્ષેત્રે અત્યારે માત્ર એક જ ડંકો વાગી રહ્યો છે ટીમ ઇન્ડિયાનો, તે વિશે ચર્ચા કરીએ, પરંતુ તે પહેલા જોઈએ એક ખાસ રિપોર્ટ। ભારતનું તમામ પ્રકારનું ક્રિકેટ અત્યારે વૈશ્વિક ટોચ પર છે, એટલે કે જુનિયર, સિનિયર અને વિમેન્સ ક્રિકેટ આ ત્રણેય પાંખો અત્યારે ગોલ્ડન સમયમાંથી પસાર થઈ રહી છે। ભારતે અત્યાર સુધી 1983 અને 2011માં વન ડે વર્લ્ડ કપ, 2007, 2024 અને 2026માં T20 વર્લ્ડ કપ, 2002, 2013 અને વર્ષ 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી અને વિમેન્સ વન ડે વર્લ્ડ કપ 2025, મેન્સ અંડર 19 વર્લ્ડ કપ 2000માં, વર્ષ 2008માં, 2012માં અને વર્ષ 2022 અને આયુષ મહાત્રેની કેપ્ટનશીપમાં 2026માં જીત્યા। સૌ પ્રથમવાર રમાઈ રહેલા વિમેન્સ વર્લ્ડ કપ 2026 પણ ભારતની મહિલાઓએ જીતીને વિશ્વ ફલક પર પોતાનું આધિપત્ય સ્થાપી દીધું। જીતમાં ઘણાનો ફાળો હોય છે। કોચ હોય, સપોર્ટ સ્ટાફ હોય, બેટિંગ કોચ હોય, બોલિંગ કોચ હોય, હેડ કોચ હોય, આમ તમામ ભેગા મળીને ટીમને જીતાડવાના પ્રયત્નો કરે છે। આના પરિણામે ભારતીય ક્રિકેટ એક નવી ઊંચાઈએ પહોંચ્યું છે તેમ કહી શકાય। તો બીજી મહત્વની વાત, આ સફળતા ત્યારે જ મળે જ્યારે ડોમેસ્ટિક ક્રિકેટ મજબૂત હોય। આમ ભારતની નાના એજ ગ્રુપથી રમતી ટુર્નામેન્ટ્સ, રણજી ટ્રોફી ઉપરાંત ઇન્ડિયન પ્રીમિયર લીગનો પણ આ જીતમાં મહત્વનો ફાળો છે। તો જો ચર્ચાની શરૂઆત કરીએ, અત્યારે ભારતે અત્યાર સુધીમાં ક્રિકેટ વર્લ્ડ કપ, ચેમ્પિયન્સ ટ્રોફી વગેરે જીત્યા છે। એક રોમાંચક અને એક ભવ્ય ક્રિકેટના ઇતિહાસ ધરાવતા ભારતનો સૌ પ્રથમ વર્લ્ડ કપ ભારતની પ્રગતિ માટે કેટલો રોમાંચક? આ એટલા માટે બહુ સારો સવાલ છે, કારણ કે આમ તો 1872-73ની આસપાસ ક્રિકેટ શરૂ થયું। ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા બધા દેશો રમતા હતા। આપણે પણ ઘણા બધા લેટ આવ્યા એની અંદર, અને જ્યારથી આપણે આવ્યા ત્યારથી આપણી જે ટીમ એ અંડરડોગ્સ ગણાતી હતી। કોઈ એનું કોઈ ખાસ મહત્ત્વ હતું નહીં। જે કોઈ વિજય આપણને કોઈ ગણ્યા ગાંઠ્યા એકાદ જગ્યાએ મળ્યા હોય તો એ માત્ર ને માત્ર ભારતના સ્પિનર્સના કારણે મળ્યા હતા। ચંદ્રશેખર, બિશનસિંહ બેદી, એરાપલ્લી પ્રસન્ના, એસ વેંકટરાઘવન, તો આ બધા સ્પિનરોને કારણે ભારતે વિજય મેળવ્યા હતા। એટલે ઘણો બધો લગભગ 20 વર્ષનો એવો સમય આવ્યો કે જ્યારે સ્પિનર્સોએ ડોમિનેટ કર્યું। પણ ખરેખર જોવા જઈએ તો ભારતીય ક્રિકેટને નવી ઊંચાઈ સાંપડી ક્યાંથી, તો આપણે 1983માં જવું પડે। એટલા માટે કહું છું, કારણ કે એ પહેલાં ક્રિકેટ તો રમાતું હતું, પણ આપણે કેવું હોય કે આપણે ક્યાંક રમવા જઈએ તો 4-0થી માર ખાઈને આવ્યા હોય, કે 5-5 મેચો હારીને આવ્યા હોય, કે એકાદ મેચ આપણે જીત્યા હોય, આ પ્રકારની સ્થિતિઓ હતી। ક્યાંક અમુક નો ડાઉટ અમુક શ્રેણીઓ આપણે જીત્યા। 1973ની આપણે વાત કરીએ કે અમુક જેને કહેવાય કે સારા પ્રદર્શન આપણે કર્યા, પણ એ ગણ્યા ગાંઠા હતા। વૈશ્વિક ફલક ઉપર ભારતને પ્રસ્થાપિત કરવા માટે કોઈ એકમાત્ર મેચની જો વાત કરવી હોય તો તમારે 1983ના વર્લ્ડ કપની વાત કરવી પડે, કારણ કે આ પહેલો એવો વર્લ્ડ કપ હતો। આપણે તો ત્રીજી વાર 75, 79 અને 1983, એ પહેલામાં વેસ્ટ ઇન્ડિઝ ચેમ્પિયન થયું, બીજામાં વેસ્ટ ઇન્ડિઝ ચેમ્પિયન થયું, અને સાહેબ એ લોકોની જેને કહેવાય ને ધાક હતી, એવી ધાક હતી કે તમે આજે વાત કરવી એ તમારે ઊંચું જોવું પડે, એટલી બધી હાઇટવાળા ખેલાડીઓ, એવા હાથના એમની સાથે હાથ મિલાવ્યો હોય। મને 1-2 ખેલાડી સાથે હાથ મિલાવવાની તક મળી તો આપણો એમ લાગે કે આપણો હાથ એકદમ નાનો છે। એવા વિશાળ, આ વિશાળ શબ્દ, કારણ કે 6-7 ફૂટ, 6.5 ફૂટની ઊંચાઈ,
એવા ખતરનાક ખેલાડીઓ સામે જ્યારે ભારત 1983માં વર્લ્ડ કપ માટે ગયું, તે વખતે જ ઘણી બધી ચર્ચા હતી કે ભાઈ ઓકે જઈ આવો તમે, એમ કે વર્લ્ડ કપમાં ભાગ લઈ આવો. આપણી પાસે એવો રેકોર્ડ હતો કે ભાઈ સુનિલ ગાવસ્કરે 60 ઓવરની મેચ હતી વર્લ્ડ કપની, શરૂઆતથી આવ્યા અને છેક 60 ઓવર રમ્યા અને એમણે રન કેટલા બનાવ્યા? 36. એ વિશ્વ વિક્રમ છે. એટલે આપણે એ ફિલ્ડમાં બહુ આમ જેને કહેવાય કે ડોમિનન્સ, કે આપણે બહુ સારું, વી હેવ વેરી ગુડ ટેસ્ટ પ્લેયર્સ. ટેસ્ટમાં આપણી પાસે ઘણા સારા ખેલાડીઓ હતા કે જે વેસ્ટ ઇન્ડિઝની બોલિંગની જીંક ઝીલી શકે એવા. બટ ઇન વન ડે ક્રિકેટ વી વેર નોટ દેટ ઇફેક્ટિવ. એટલે ત્યારે 1983માં પહેલી વાર જ્યારે એમ થયું કે આ વર્લ્ડ કપમાં ગયા પછી કપિલ દેવે કહ્યું ભાઈ મારે જીતવું છે અને હું જીતીશ જ. એ ટાઈપનો એક આંધળો વિશ્વાસ એમ કહેવાય. એ વખતે બધાએ જ કીધું હતું કે આમાં કંઈ છે ને, એક બે જણના મેરેજ થયા હતા, એ બી જતા હતા, તો ઇટ વોઝ નોટ સમથિંગ લાઈક કે ભાઈ આપણે રમવા જઈએ એવી સિરિયસ નથી. પણ જેમ જેમ મેચો આગળ વધતી ગઈ, જેમ જેમ કેપ્ટનનો કોન્ફિડન્સ વધતો ગયો, અને ત્યાર પછી એક ઝિમ્બાબ્વેની મેચ આવી કે જેની સામે ભારતની સ્થિતિ બહુ જ ખરાબ થઈ ગઈ. લગભગ 5 વિકેટો બહુ ઝડપથી 38 રન કેમ પડી ગઈ. અને ત્યાર પછી એ મેચ હાર્યા તો આપણે નીકળી જાત બહાર. તે વખતે કપિલ દેવે 175 રનની ભવ્ય ઇનિંગ રમી, 175. એવા ધોયા છે બધાને, એવા ધોયા, છગ્ગા ચોગ્ગા. અને લોકો સ્તબ્ધ થઈ ગયા કે આ શું થઈ ગયું, આ કઈ રીતના આ લોકો ક્રિકેટ રમે છે. નો ડાઉટ કે જ્યારે એનું ફિલ્મીકરણ થયું ત્યારે એમાં અમુક ઝલક જોવા મળે છે આપણને કે કેવી એક્સાઇટમેન્ટ હતી, બધા જતા રહેતા હતા અને એમાંથી ત્યાર પછી તો ક્યાંક એ વખતે, અને એ મેચ ભારત જીત્યું અને ત્યાર પછી ભારતે પાછું વાળીને જોયું નથી. ભારત સેમિફાઇનલ, ત્યાર પછી ગ્રુપ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને પણ હરાવ્યું અને ત્યાર પછી સેમિફાઇનલ અને પછી ફાઇનલ પણ જ્યારે રમાઈ ત્યારે કોઈને એવી એ નહોતી કે ભાઈ આટલા ભારત આટલું ઝડપથી એ કરશે. અને ભારતે જે રન્સ બનાવે એ રન્સ પણ મોટા નહોતા. 60 ઓવરની મેચની અંદર તમે 170-72 રન કરો અથવા તો વોટ એવર વોઝ ધ સ્કોર ધેટ ટાઈમ, એ કંઈ બહુ મોટું ટોટલ નહોતું. પણ ભારત કોઈ પણ હિસાબે આ મેચ જીતવા માગતું હતું. એટલે જીભ લગાવી દીધું આ લોકોએ, દરેકે કપિલ દેવ એકદમ હતો કે ભાઈ નહીં, કોઈ પણ હિસાબે આપણે આ મેચ જીતવી છે. સામે વેસ્ટ ઇન્ડિઝ છે, માઇકલ હોલ્ડિંગ છે, જોઅલ ગાર્નર છે, એવા ખતરનાક ખેલાડીઓ, ખૂંખાર ખેલાડીઓ જેને કહી શકાય એવા ખેલાડીઓ હતા. અને ગોર્ડન ગ્રીની છે, ડેઝમન્ડ હેન્સ છે, રિચાર્ડ્સ છે, જેફરી ડુજોન છે, એવા ખતરનાક બેટર્સ હતા એ લોકોના. ભારતે જોરદાર રીતે એ કર્યો, પણ એના જે સ્કોર બન્યો એનો બહુ વધારે પડતો સ્કોર બન્યો નહીં, અને એટલા માટે આપણે થોડા એ હતા. પણ ત્યારે જે બલવિંદર સિંધુ કરીને એક બોલર હતા, મારે એમને મળવાનું થયું હતું, એને મેં પૂછ્યું હતું કે સાહેબ આ કેવી રીતના બન્યું? તો કે નહીં સર, સીધે जैसे बताया था कि भाई आपको यहाँ गेंद करनी है, मैंने वैसे ही गेंद की, उसने एक्सपेक्ट नहीं किया कि ये अंदर आएगी और वो बोल्ड हो गए. તો એ વખતે જે રીતે ગ્રીનીજને એમણે ક્લીન બોલ્ડ કર્યો હતો ઇન સ્વિંગ બોલ ઉપર, દેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ ધ ગેમ. કારણ કે એક ખતરનાક ખેલાડીને તમે આઉટ કર્યો છે. અને ત્યાર પછી જેમ જેમ મેચ આગળ વધતી ગઈ એમાં લોકોનો રોમાંચ વધતો ગયો. અને ખાસ કરીને મદનલાલની બોલિંગમાં કપિલ દેવે રિચાર્ડ્સનો કરેલો કેચ, હવે આ કેચ જે રીતે ફિલ્માંકન થયું, જે રીતે ઇવન જોયેલી બી છે એ મેચ, તો ક્યાંક ને ક્યાંક આપણને એમ લાગે કે આટલું જનૂન અને આટલી જોરદાર રીતે કેચ લેવો. અને યુ વિલ નોટ બિલીવ કે વેસ્ટ ઇન્ડિઝની ટીમ હારી ગઈ. એના કેપ્ટને કહ્યું કે અમારા બેટ્સમેનો કરોડપતિની જેમ રમ્યા, અને ભારત પાસે કોઈ એવા ફાસ્ટ બોલર નહીં, કોઈ એવું નહીં કે ભાઈ 140-150ની સ્પીડે બોલિંગ કરે. અને પહેલી બાજુ તમે એક છોડો ને બીજો આવે એ ખતરનાક બોલિંગ કરે. માલ્કમ માર્શલ, એટલી જબરજસ્ત એની સ્પીડ અને એવી જબરજસ્ત એની બોલિંગ, બંને સાઈડ સ્વિંગ કરાવે, બાઉન્સ મારે. આ બધું હોવા છતાં પણ ભારત ચેમ્પિયન બન્યું, અને દેટ વોઝ અ હિસ્ટ્રી. એ ભારતે
કપિલ દેવના નેતૃત્વમાં સૌ પ્રથમવાર વિશ્વ ફલક ઉપર ભારતને એસ્ટાબ્લિશ કર્યું. ફોર્ચ્યુનેટલી સમગ્ર ટીમ સાથે મારે મળવાનું થયું હતું જ્યારે 1983નો વર્લ્ડ કપ જીત્યા પછી એક ચેરિટી મેચ રમવા માટે એ આણંદ ખાતે ટીમ આવી હતી. ત્યારે રેડિયોની કોમેન્ટ્રી મારે કરવાની હતી. એ પ્રકારનું કામ મને એ થયું હતું. સો આઈ મેટ એવરીબડી. અને એવું નહીં ફિઝિકલ ફિટનેસ બહુ બધાની જબરજસ્ત છે અને આમ છે, નથિંગ. જે નોર્મલ આપણે જેમ એ કહેતા એ જ પ્રમાણેનું. પણ કહેવાનો મતલબ કે એ જીતવાનું જનૂન જે હતું, આ મોહિન્દર રમણા 4-5 ડગલા દોડીને બોલિંગ કરે અને માલ્કમ માર્શલ 40-30 ડગલા દોડે, ક્યાં મેળ પડે આપણો? પણ તોય એ મોહિન્દર અમરનાથને વિકેટ મળી, માલ્કમ માર્શલને ના મળી. તો આ પરિસ્થિતિમાં ભારત જીત્યું. અને ત્યાર પછી એ વખતે તેમની ફીસ પણ ઓછી, અને આપણે ઘણીવાર વાત કરીએ છીએ કે પણ એ દિવસે એવું એસ્ટાબ્લિશ ચોક્કસ થયું કે જો તમે ડિટર્મિન હો તો તમે કોઈ પણ ટીમ તમારી સાથે હોય, યુ કેન વિન ધ મેચ. તો આઈ થિંક દેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ ધ ઇન્ડિયન ક્રિકેટ. અને આખી ઇન્ડિયન ક્રિકેટનું જે કહેવાય કે એક નવેસરથી, ખાસ કરીને શોર્ટ ફોર્મેટની વાત આપણે કરીએ છીએ, વ્હાઇટ મીન્સ કે, તો એ પ્રમાણે એ પ્રકારના શોર્ટ ફોર્મેટની અંદર ભારતનો ડંકો સૌ પ્રથમવાર 1983માં રાખ્યો. અને ત્યાર પછી ઘણું બધું ક્રિકેટ રમાયું, ઘણા બધા કેપ્ટન્સ આવ્યા, ઘણા બધા ફાસ્ટ બોલર્સ આવ્યા. પહેલાં ભારતની ટીમ ફાસ્ટ સ્પિનર ઉપર આધાર રાખતી હતી, ત્યાર પછી ફાસ્ટ બોલર ઉપર આધાર રાખતી થઈ ગઈ. એક જમાનામાં આપણી પાસે 6 ફાસ્ટ બોલર હોય એવા ખેલાડીઓ આવી ગયા. તો વી હેવ હેડ લોટ ઓફ ગુડ પ્લેયર્સ કમિંગ ઇન. અને ત્યાર પછી આખો તખ્તો પલટ્યો. જેમ જેમ રમત આગળ વધતી ગઈ એમ આપણે લોકોની સાથે રમતા થયા. મોર એન્ડ મોર ઇન્ટરેક્ટેડ મેચીસ વેર બીન પ્લેડ. અને હું માનું છું કે ત્યાંથી શરૂઆત થઈ કે આપણે પણ વર્લ્ડ ચેમ્પિયન બની શકીએ છીએ. અશોકભાઈ, 1983માંથી સીધા અહીંયા આપણે 2007માં MS ધોનીના નેતૃત્વમાં ભારતે T20 વર્લ્ડ કપ જીત્યો. એક નવો કેપ્ટન, નવી ટીમ અને નવું ફોર્મેટ. કેટલો રોમાંચ! તમારી વાત બિલકુલ સાચી છે. એ વખતે બી એક નવો યુગ જ્યારે શરૂ થાય, 1983માં નવો યુગ શરૂ થયો, 2007માં નવો યુગ શરૂ થયો. T20 પહેલી વાર ઇન્ટ્રોડ્યુસ થાય છે. આમાં શું કરવાનું, કેમ રમવાનું, બધી ટીમો લગભગ અજાણ, કારણ કે વર્લ્ડ કપ લેવલની હતી. બટ ઇન્ડિયા હેડ ધી ડિફરન્ટ. અને કહેવાય છે કે ICCની તમામ ટ્રોફીઓ જીતનાર એકમાત્ર કેપ્ટન છે, અને એ કેપ્ટન MS ધોની છે. એને એમ હતું કે હવે આ વર્લ્ડ કપ કોઈ પણ રીતે જીતવો છે. છેલ્લી ઓવર હતી, મિસબાઉલ હક રમી રહ્યા હતા, અને ત્યારે છેલ્લી ઓવર કોને નાખવી એ બધાને વિચાર થયો. સારા પ્લેયર્સ હતા, પણ એને જોગિંદર સિંહને છેલ્લી ઓવર આપી, કે જેની ઓવર એની પહેલાંની બહુ જોડી હતી, છતાં પણ એને બોલિંગ આપી. અને મિસબાઉલ હક રમી રહ્યા હતા, અને જે શોટ માર્યો ને શ્રીસંતે જે કેચ કર્યો, આઈ થિંક દેટ ઇઝ મેડ એ હિસ્ટ્રી. અને ત્યારે સૌ પ્રથમવાર ભારતે લિમિટેડ ઓવર્સ ક્રિકેટમાં, એટલે કે T20માં પહેલો વર્લ્ડ કપ જીત્યો. અને હું માનું છું કે ત્યાર પછી ભારતે ક્યારેય પાછું વળીને જોયું નથી. દે હેવ ઓલવેઝ હેડ દેટ એ ગટ્સ હતી કે ભારતની ટીમ એક સારું કામ કરી શકે છે. આઈ થિંક એક હિસ્ટ્રી જ્યારે લખાય ને, ત્યારે આપણને 1983માં હિસ્ટ્રી લખાઈ કે ક્યારેય નહીં ને 1983માં ભારત જીત્યું. તો ત્યાર પછી દેર આર પીપલ ટુ ફોલો કે ભારત વર્લ્ડ કપ ચેમ્પિયન છે. આપણે હમણાં વાત કરી હતી કે ભાઈ વિમેન્સ ક્રિકેટ એ પહેલાં એટલું એસ્ટાબ્લિશ, ઇવન હરમનપ્રીત કૌરને જ્યારે પૂછ્યું ત્યારે એણે કહ્યું કે હવે અમે ચેમ્પિયન બન્યા એટલે અમારી મીન્સ કે અમારા વેલ્યુ ઓફ ધ ટીમ ઇઝ ઇન્ક્રીઝ, વિમેન્સ ટીમ એઝ અ વિમેન્સ ટીમ. નહીં તો પહેલાં એટલી નહોતી. એટલા માટે આ ટાઇટલ જરૂરી હતું. અમે પત્રકાર પરિષદમાં વેન વી સ્પોક ટુ હર, તો એણે બહુ સરસ વાત કરી. તો ક્યાંક ને ક્યાંક ત્યાંથી એ ઇતિહાસ. અહીં આગળ તમે જુઓ તો મહેન્દ્રસિંહ ધોનીએ લિમિટેડ ઓવર્સ ક્રિકેટમાં કેવી રીતે રમાય, કેવી રણનીતિ હોવી જોઈએ, કેવા બોલિંગ ચેન્જીસ હોવા જોઈએ, કેવી રીતે માઇન્ડ એપ્લાય થાય. આઈ થિંક એવરીથિંગ હી હેઝ ફ્રેમ્ડ. અને ત્યાર પછી એના પગલે બધા કેપ્ટન્સ ચાલવા લાગ્યા. અશોકભાઈ, હવે T20 વર્લ્ડ કપની વાત કરીએ તો T20 વર્લ્ડ કપમાં ભારતે લગાતાર 2 વર્લ્ડ કપ જીત્યા. એક રોહિત શર્માની કેપ્ટનશીપમાં અને બીજો હમણાં જ સૂર્યકુમારની કેપ્ટનશીપમાં. કેટલા મહત્વના અને કેટલો ફેર આ બંનેમાં? એક તો આપણે 2007ની વાત કરી લીધી, એટલે એ સેપરેટ છોડીએ. ત્યાર પછી રોહિત શર્મા એક એવા કેપ્ટન હતા કે જેને ટાઇટલની તલાશ હતી. બિકોઝ દરેક કેપ્ટનને
એમ હોય કે પોતાની ટેન્યોરમાં આઈસીસીનું ટાઇટલ જીતે. આપણે વન ડે વર્લ્ડ કપની ફાઇનલ હાર્યા હતા, સમગ્ર દેશ દુઃખમાં ડૂબી ગયો હતો કે, અને ત્યાર પછી જે 2025ની વાત આવી જ્યારે રોહિત શર્મા કેપ્ટન હતા, હવે બહુ સિગ્નિફિકન્ટ હતું આ બધું. કારણ કે રોહિત શર્મા અને વિરાટ કોહલીને પણ ક્યાંક લાગ્યું હતું કે હવે આ ક્રિકેટમાં લાંબુ જવાય એવું નથી, અથવા તો જવું નથી. દે મેડ અપ દેટ માઇન્ડ. પણ એટલે એ મેચ શરૂ થઈ ત્યારે એમણે કહ્યું નહોતું. જે રીતે આપણે રમ્યા અને જે રીતે ભારત ચેમ્પિયન થયું, એ સૂર્યકુમાર યાદવનો એ કેચ અને એક રોહિત શર્માની કેપ્ટનશીપ, એવરીથિંગ પુટ ટુગેધર જ્યારે આપણે ચેમ્પિયન બન્યા, ત્યારે જેટલો આનંદ લોકોને થયો છે એના કરતાં હું માનું છું કે 10 ગણો આનંદ રોહિત શર્માને થયો હશે. કારણ કે એણે થોડા વખત પહેલાં જ વન ડે વર્લ્ડ કપ ગુમાવ્યો હતો. હવે અહીંયા આગળ વિરાટ કોહલીની ભૂમિકા તમે જો ફાઇનલમાં જોરદાર હતી. હી પ્લેડ ધ માસ્ટર ગેમ અને ટીમને જીતાડી. બધી વાહ થઈ ગઈ કે ના ભાઈ બહુ સરસ પરફોર્મન્સ આ છે તે છે. સડનલી મેચ પૂરી થતાની સાથે બંને જાહેર કર્યું કે અમે હવે રમવાના નથી T20. સન્નાટો પ્રસરી ગયો કે ભારતના બે ટોપ ક્લાસ બેટર્સ, ટોપ ક્લાસ એટલા માટે કહું છું કે વિરાટ કોહલી T20ની અંદર રોયલ ચેલેન્જરો બેંગ્લોરમાંથી વર્ષો સુધી રમ્યા, કે મુંબઈ ઇન્ડિયન્સમાંથી રોહિત શર્મા રમ્યા. અરે એ ફોર્મેટને તમે અલવિદા કહો છો. તો ઇટ વોઝ અ શોકિંગ ટાઈમ. લાગ્યું કે હવે કોણ. તો ફરી એકવાર ટીમ એમના જવાથી નવા ખેલાડીઓ આવ્યા, અને તો સડનલી 2026ની ટીમ એક નવી ઊંચાઈઓ લઈને આવી. નવા ખેલાડીઓ પાસે નવા આઈડિયાઝ. અને એક વાત અહીંયા ટાંકવાનું મન થાય છે કે વૈભવ સૂર્યવંશીને હમણાં હર્ષા ભોગલે પૂછ્યું કે હવે તું શું કરવા માગે છે એમ કે ક્રિકેટમાં. તો એણે કહ્યું કે 175 રન ક્રિસ ગેલે જે બનાવ્યા છે એ રેકોર્ડ તોડવા માગું છું. લુક એટ ધીસ બોય, 14 વર્ષનો છોકરો, અને એની જે થિંકિંગની હાઇટ તમે જુઓ કે 175 રન્સ, એ પણ 20 ઓવરમાં ફટકારવા જેના. તો આ બદલાવ આવ્યો જ્યારે એક જનરેશન પૂરી થઈ, એક જનરેશનને રમવાનું છોડ્યું. ત્યાર પછી વૈભવ સૂર્યવંશી જેવા આક્રમક, અભિષેક જેવા આક્રમક ખેલાડીઓ આવ્યા, સંજુ સેમસન જેવા આક્રમક ખેલાડીઓ આવ્યા, ઈશાન કિશન જેવા આક્રમક ખેલાડીઓ, સૂર્યકુમાર યાદવ જેવા આક્રમક ખેલાડીઓ આવ્યા, તિલક વર્મા જેવા આક્રમક ખેલાડીઓ. આખું ક્લેવર બદલાઈ ગયું. સડનલી એક જે 3 ફોર્મેટમાં રમતા હોય ખેલાડી, રોહિત, વિરાટ, એ જતા રહ્યા ટેસ્ટ, વન ડે અને T20માંથી. આ ખાલી T20 ઉપર T20 જ માણસો આવ્યા કે જેમને IPL જ રમી છે અને એની ઉપરથી આની અંદર રમાય, અને ધે હેવ ડન વન્ડર્સ. જબરજસ્ત પ્રદર્શન કર્યું અને ભારત આ વર્લ્ડ કપ પણ જીત્યું. અચ્છા, બેમાં ફેર શું થયો? એક વિચારસરણી હતી, એ થોડીક સિઝન વિચારસરણી, ભાઈ મેચ જીતવા માટે રમવાનું છે. બીજી વિચારસરણી છે ગો ધેર એન્ડ હિટ ઇટ કમ વોટ મે. કોચ જે છે ગંભીર, એમણે પત્રકાર પરિષદમાં બહુ સ્પષ્ટ કહ્યું કે અમે ક્યારેય 250 રનથી ઓછા રન માટે રમ્યા નથી અને ભવિષ્યમાં રમીશું નહીં. લુક એટ ધી આઈડિયોલોજી. આખી ટીમને. બીજું એમણે સરસ કામ કર્યું કે સ્ટાર કલ્ચર પૂરું થઈ ગયું. કારણ કે અહીંયા આગળ કોઈ સેન્ચુરી માટે રમતું જ નથી. નો બડી ઇઝ પ્લેઇંગ ફોર ધર ઓન રેકોર્ડ. સંજુ સેમસને 90 રન કર્યા, 92 રન કર્યા, તો એને આઉટ તો આઉટ, પણ રમવાનું એને છોડવાનું એ નથી. એ શૈલીથી રમવાનું છે. એટલે કે ટીમ 250નું ટાર્ગેટ, એને કહ્યું કે ભલે અમે 150માં આઉટ થઈ જઈએ, પણ અમારું ટાર્ગેટ જે છે ટાર્ગેટ 250નું હશે. તો અહીંયા ટ્રાન્સફોર્મેશન થઈ ગયું. પેલું એક સિઝન ક્રિકેટ હતું, સ્લો ક્રિકેટ હતું, વિચારીને રમવાનું ક્રિકેટ હતું, જેવું જે પ્રમાણે જરૂર હોય એ પ્રમાણે નથિંગ ડુઈંગ. આ તો પહેલી વાત કે અમારે 250 માટે રમ્યા છે. હવે જ્યારે આ ફરક મોટો જોવા મળ્યો, આઈડિયોલોજી ચેન્જ થઈ. દરેક બેટ્સમેન હવે કહેવામાં આવ્યું ભાઈ નો બડી ઇઝ પ્લેઇંગ ફોર ધ પર્સનલ રેકોર્ડ. એટલે હવે આપણને બની શકે કે ભવિષ્યમાં આપણને મોટી જે ઇનિંગો જણાતી હતી કે સેન્ચુરી મારવાની હતી, એણે એ પણ સરસ કહ્યું કે મને 97 રને
સિક્સર મારીને સેન્ચુરી કરનાર ખેલાડી ગમશે, પણ 97થી 100 રન બનાવવા માટે જો એ 3 બોલ બગાડશે તો એ મને નહીં ગમે. આ વિચારશે. હવે તમે વિચાર કરો. તો અહીં આગળ આખું ટ્રાન્સફોર્મેશન થયું, એક નવી આઈડિયોલોજી આવી, નવી રીતે લોકો વિચારતા થયા, નવી રીતે લોકો જીતતા થયા. અને જ્યારે મેચ પત્યા પછી જ્યારે સેન્ટરને પૂછવામાં આવ્યું ભાઈ, તો કે અમે ડઘાઈ ગયા હતા. જે રીતે ઇન્ડિયાના પ્લેયર્સ 3 પ્લેયર્સ શરૂઆતમાં રમ્યા, અમારે તો ત્યાં જ આખું એ થઈ ગયું કે આ વાવાઝોડાને કઈ રીતના કરવાનું. એટલે અમારું બોલિંગ પ્લાન બધો વિચિત્ર તીતર બીતર થઈ ગયો, અમારા બોલર્સ બધા એ થઈ ગયા અને વી આર ઇન અ વેરી બેડ શેપ. એટલે પહેલેથી જ હથિયાર મૂકી દીધા હતા, એમ કહેતો ચાલે. તો આ પ્રકારની સ્થિતિ એ સર્જી. એટલે આક્રમક ક્રિકેટ આવ્યું અને ડિફેન્સિવ ક્રિકેટ અથવા તો સમજીને વિચારવાનું ક્રિકેટ એ ત્યાં પૂરું થયું. દે હેવ અચીવડ ઇટ વિથ ધેર આઈડિયોલોજી. આ ટીમે એમની આઈડિયોલોજીથી એચીવ કર્યું છે. બંનેનો ગોલ એક જ હતો, T20 વર્લ્ડ કપ જીતવો, પણ એકે અલગ રીતે જીત્યો, બીજાએ અલગ રીતે જીત્યો. તો ક્યાંક ને ક્યાંક આ એક ફેરફાર સાથે એક નવો યુગ શરૂ થયો કે જે યુગ હવે પોતાના રેકોર્ડ્સ માટે નહીં પણ ટીમની રિક્વાયરમેન્ટ માટે રમશે અને 250ના ટાર્ગેટથી T20માં તો એટલીસ્ટ ટીમ રમશે. અશોકભાઈ, દરેક ટ્રોફી તો સરખી જ હોય છે કે એ ખાલી વર્ષ બદલાતું હોય છે કે અમુક વર્ષે જે ટ્રોફી યોજાઈએ, પરંતુ ભારતની ખાસ કરીને 2025ની જે ચેમ્પિયન્સ ટ્રોફી છે અને તેમાં જે જીત મેળવી છે એ તે બીજી ચેમ્પિયન્સ ટ્રોફી કરતાં કેમ અલગ? કારણ કે તમે આજે કેપ્ટન છો એટલે તમારા અંડરમાં તમે કેટલું સારું કઈ ટ્રોફી જીતો છો એ અગત્યનું છે. એની આગળ આપણે હાર્યા હતા, ત્યાર પછી આ ચેમ્પિયન્સ ટ્રોફી જીતવાનું બહુ મહત્ત્વનું હતું. અને એ ચેમ્પિયન્સ ટ્રોફીમાં દિગ્ગજ ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને એ ટ્રોફી, એટલે અહીંયા જો બહુ બધી વસ્તુઓ થઈ છે. એ બધા જે દિગ્ગજ ખેલાડીઓ હતા એવું જોરદાર રમીને એ ચેમ્પિયન્સ ટ્રોફી જીતાડી છે કે જ્યાંથી હવે નવી ટીમને કન્વે થઈ શકે. ઓફકોર્સ હજુ તો રોહિત શર્મા અને વિરાટ કોહલી વન ડેમાં તો રમે છે, પણ એ નવી પેઢીને એ બધું શીખવાડશે કે ભાઈ હાઉ ધ ટોર્નામેન્ટ્સ કેન બી વોન. વન ડે ટુર્નામેન્ટ કઈ રીતે જીતાય, T20 ટુર્નામેન્ટ કઈ રીતે જીતાય, કેવું કેલ્ક્યુલેટિવ તમારે રમવાનું હોય છે. આઈ થિંક દેટ વિલ બી, તમે બહુ જ સરસ આ બધી ઘટનાઓ ઘટે છે કે અહીંયા રોહિત શર્મા વર્લ્ડ કપ જીત્યો ને અહીંયા આગળ સૂર્યા જીત્યો, એ બેની વચ્ચે આસમાન જમીનનો ફેર છે. ત્યાં ચેમ્પિયન્સ ટ્રોફી એણે જીતી, આ ચેમ્પિયન્સ ટ્રોફી કોઈ બીજું જીતશે, ત્યાં અલગ હશે. તો આ પરિસ્થિતિ જે છે એ મોડર્ન ક્રિકેટને નવા પેલા ઢાંચામાં નાખે છે. અને ત્યાં આગળ જે ક્રિકેટ જોવા મળે છે એ આક્રમક ક્રિકેટ બી છે, રિઝલ્ટ ઓરિએન્ટેડ ક્રિકેટ પણ છે. અને ભારતનું આ જ પ્રકારનું ક્રિકેટ રહેશે એ પ્રકારનો એક સંદેશો પણ. પહેલાં તો ઓસ્ટ્રેલિયા બહુ ખતરનાક ટીમ ગણાતી હતી, ઇંગ્લેન્ડ ખતરનાક હતી. હવે બધા એમ કહે છે કે ના યાર, ભારત બહુ ખતરનાક ટીમ છે. જસપ્રીત બુમરાહ એનો ઘાતક બોલર છે, અભિષેક શર્મા એનો ઘાતક બેટ્સમેન છે, વૈભવ સૂર્યવંશી તો હજુ ઊભો થાય છે તો એ આટલા બધા રન મારે છે. તો આ પ્રકારનું ડર લાગે એવું ક્રિકેટ એ હવે ભારતમાં, એટલે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ, કારણ કે ઇટ વોઝ ICC ટાઇટલ, ભારત માટે બહુ જરૂરી હતું. આઈ થિંક આ બંને જે ટુર્નામેન્ટોની આપણે વાત કરીએ, ચેમ્પિયન્સ ટ્રોફી અને T20 વર્લ્ડ કપ, દેવ ચેન્જ ધી પેરામીટર્સ, દેવ ચેન્જ ધી આઈડિયોલોજી. હવે આગળ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત કઈ રીતે એ કરશે એ જોવાનું રહ્યું. હવે આપણો જે ગોલ છે એ છે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ, કે જેના માટે ભારત કામ કરી રહ્યું છે. જી અશોકભાઈ, હવે વિમેન્સ મેચની વાત કરીએ, વિમેન્સ ટીમની વાત કરીએ તો વિમેન્સ વન ડે વર્લ્ડ કપ સૌ પ્રથમવાર જીત મેળવી હરમનપ્રીત કૌરે. અને હરમનપ્રીત કૌરનું નેતૃત્વ કેટલું મહત્વનું? દરેકનો એક સમય હોય છે, દરેકનો એક ગોલ હોય છે. હરમનપ્રીત કૌર જ્યારે ટીમ આપણી ફાઇનલમાં પહોંચી હતી આની પહેલાં, તે વખતે શી વોઝ વન ઓફ ધી મેમ્બર ઓફ ધ ટીમ. એટલે એના માટે આ કેટલું જરૂરી હતું એ બહુ મહત્ત્વનું છે. એટલે આ વખતે કોઈ પણ હિસાબે જીતવું છે એ હતી. હવે હરમનપ્રીત કૌર આટલા વર્લ્ડ કપ રમીને આવેલી છે એટલે એની પાસે ચોક્કસ હતું કોઈ મારે આ મેચ ટુર્નામેન્ટ જીત. બીજું, આ ટુર્નામેન્ટ ભારતમાં થઈ અને તમે જુઓ કે કઈ રીતે એ ટુર્નામેન્ટને જીતાડવામાં, ખાસ કરીને સ્મૃતિ મંધાના તમે લઈ લો, જેમિમા રોડ્રિગ્સ લઈ લો અને હરમનપ્રીત કૌર લઈ લો. જેમિમા રોડ્રિગ્સે જે રીતે સેમિફાઇનલમાં સેન્ચુરી મારી, આખી દુનિયા સ્તબ્ધ થઈ ગઈ અને ભારત ફાઇનલમાં આવ્યું. ફાઇનલમાં જે બોલિંગ ચેન્જીસ કર્યા
શૈફાલી પાસે બોલિંગ નખાઈ. એક એણે હરમનપ્રીત કૌરને કહેવામાં આવ્યું કે આ આઈડિયા ક્યાંથી આવ્યો? તો કે પહેલાં નેટમાં શૈફાલી બોલિંગ કરતી હતી અને એટલા માટે અમે એને લાવ્યા. તો ઓલ ધીસ થિંગ્સ કે જીતી શકાય કેવી રીતે, એનું એક કેચ છૂટ્યા પછી બી બીજો કેચ થયો અને ત્યાર પછી ભારતની જે છેલ્લે હરમનપ્રીત કૌરે જે કેચ કર્યો જેથી ભારત જીત્યું. આ એક ભારતનું પ્રતિક છે. મેં કહ્યું એ પ્રમાણે કે હરમનપ્રીત કૌરે એમ કીધું કે જો અમે આ ના જીતત તો અમારી વિમેન્સ ક્રિકેટને એકનોલેજમેન્ટ જે મળે છે એ આટલું ના મળ્યું હોત કે જે આજે મળ્યું છે, એટલે કે ફાઇનલ જીત્યા પછી મળ્યું છે. લગભગ 2 વાગે તો પત્રકાર પરિષદ થઈ હતી અને ઇટ વોઝ વેરી લોંગ ડિસ્કશન. તો હું માનું છું કે એક ભારતની દરેક ખેલાડી, પછી તો અંડર-19 આપણે વિમેન્સ વર્લ્ડ કપ પણ જીત્યા, અંડર-19 બોય મેન્સ વર્લ્ડ કપ પણ જીત્યા, બ્લાઇન્ડની ટીમ વિમેન્સની હતી એ પણ જીતી. તો વિમેન્સ ક્રિકેટ બી ચારે પણ બાજુ છવાયું. એટલે એમ કહી શકાય કે ભારત અત્યારે એક સુવર્ણ યુગમાંથી પસાર થઈ રહ્યું છે અને આગામી જે કોઈ ક્રિકેટ આપણે જોઈશું એ આટલા જ રોમાંચક હશે. તો ઓલ ફોર્મેટ ચેમ્પિયન્સમાં હતી આજની ડિસ્કશન. આ ડિસ્કશન માટે અશુભાઈ અમારી સાથે ઉપસ્થિત રહ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ્સ શો. નમસ્કાર.